નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. કોલેજમાં પહોંચ્યો ત્યાં સુધી જ ખાસ કોઈને એવી છોકરી સાથે મારે નજીકના સંબંધો બંધાયા નહોતા. અને એટલો તો ખ્યાલ હતો કે કોલેજનું વાતાવરણ મુક્ત હોય છે, લગભગ દરેકને ફ્રેન્ડ હોય છે. કોલેજનો પહેલો દિવસ એટલે આપણે બરોબર તૈયાર થઈને ગયેલા. એવો કોલેજ કેમ્પસમાં પહોંચ્યો અને મારી બાઇક પાર્ક કરી ની બિલકુલ જ બાજુમાં જ એક એક્ટિવા આવીને ઊભી રહી. ત્યારે મેં પહેલી વાર પ્રિયલને જોઈ હતી. તે ક્ષણથી જ એ મને ગમી ગઈ હતી. મેં પહેલી જ વાર જોઈ હતી, એટલે એના વિશે મારી પાસે કોઈ માહિતી નહોતી. પ્રિયલનો દેખાવ, હેરસ્ટાઇલ, પર્સનાલિટી મને ખરેખર આકર્ષિત કરી રહી હતી. કોલેજમાં દરેક સમયે મારી નજર પ્રિયલને જ શોધતી હોય. આશરે એકાદ મહિનો પસાર થયો પછી એકવાર એવું બન્યું કે હું કોલેજ પહોંચ્યો અને એની ગાડી બિલકુલ મારી પાછળ જ હતી. એ મારી કોલેજ મોર્નિંગ હતી. મેં મારી ગાડી પાર્ક કરી તરત જ મેં એની સામે જોયું. જેવી એની નજર મારી પર પડી તરત જ મેં એને કીધું ગુડ મોર્નિંગ. એણે જવાબ આપ્યો વેરી ગુડ મોર્નિંગ. પહેલા પગથિયાથી જ હું એટલો પ્રોત્સાહિત થયેલો કે બીજું પગથિયું તરત જ ચડી ગયેલો. બીજા દિવસે એની રાહ જોઈને ઊભો રહ્યો. એ આવી અને ગાડી પાર્ક કરી રહી હતી. ત્યાં જોઈને જ મેં કહ્યું મારી સાથે ફ્રેન્ડશિપ કરશે? અને મેં હાથ લંબાવ્યો. એક ક્ષણે કંઈક વિચારીને એણે મારી સાથે હાથ મિલાવી દીધો. મેં એનું નામ પૂછ્યું. એણે કહ્યું પ્રિયલ. મને હતું કે એ મારું નામ પૂછશે, પણ એને મારું નામ પૂછ્યું નહીં એટલે ખુશીની સાથે થોડી નિરાશા પણ થઈ ગઈ. કોલેજમાં શું ભણાવે છે ને મને શું ભાન રહેતું નહોતું. બસ એના જ વિચારોમાં ખોવાયેલો રહેતો. એને મળી શકાતું નહોતું. રિસેસના સમયે એ બહેનપણીઓ સાથે ઘેરાયેલી રહેતી. હું એને મળવાનો પ્રયત્ન કરતો હતો. અમારી નજર મળતી રહેતી પણ મળી શકાતું નહોતું. કોલેજ છૂટીને પણ બધી બહેનપણીઓ સાથે જ નીકળતી, એટલે મળી શકાતું નહોતું. કઈ રીતે આગળ વધવું એ સમજણ પડતી નહોતી. મારા વિચારોમાંથી પ્રિયલ ખસતી પણ નહોતી. કોલેજમાં મ્યુઝિકલ ઇવેન્ટની તારીખ જાહેર થઈ. તે દિવસે જ સાંજે હું વહેલો કોલેજ પહોંચી ગયો. બધા જ ઉત્સાહમાં જ હતો. પ્રિયલ આવી અને મને ગાડી પાર્ક કરી અને આજે એ સરસ તૈયાર થઈને આવી હતી. હું એને જોતો જ રહી ગયો. નક્કી કર્યા પ્રમાણે એની પાસે જઈને મેં કહ્યું ગુડ ઇવનિંગ. એણે જવાબ આપ્યો ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. એને કહ્યું મારે તને મળવું છે, ક્યારે મળીશ? એટલે સ્માઇલ સાથે જ મને જવાબ આપ્યો કાલે હું વહેલી આવીશ, પાર્કિંગમાં મળીશું. બીજા દિવસે સવારે મંદિરની બહાર પહોંચતા જ વેચાતા ફૂલમાંથી એક ગુલાબ ખરીદીને કોલેજ લઈ ગયેલો. મેં એને રેડ રોઝ આપી એને પ્રપોઝ કર્યું. એણે ખુશીથી સ્વીકારી લીધું. અને મારા આગળ વધવાની રાહ જોતી હોય એ રીતે પ્રિયલ મને કહ્યું હું તને પ્રેમ કરું છું, પણ મારી સાથે ક્યારેય દગો નહીં કરવાનો. મેં કર્યું હું ક્યારેય દગો નહીં કરું. એ ક્ષણથી જ અમારા પર્સનલ સંબંધો શરૂ થઈ ગયા. ત્યારથી લગભગ અમે કોલેજમાં સાથે જોઈએ. ઘણા પીરિયડ અમે ગાર્ડનમાં અને ટોકીઝમાં જ ફર્યા. ઘણા મિત્રોની બર્થડે, જન્મ તારીખ જાણ્યા વગર જ ઉજવતા રહ્યા. છેવટે ઘરે પણ કંઈક તો જવાબ આપવો પડે એટલે એક્સ્ટ્રા પીરિયડ પણ ભરતા રહ્યા. વોટ્સએપ પર સતત અમે સાથે જોઈએ છીએ અને અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. અમે એકબીજાની વગર રહી શકતા નથી. અમે અલગ થવા માંગતા પણ નથી. એને માટે અમારે જે કંઈક કરવું પડશે એ અમે કરીશું. બાકી આજે તો અમારી લાઈફ એકદમ મસ્ત ચાલી રહી છે. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ.